સિંહ રાશિના મિત્રો, તમારા સમયને કોઈ રોકી શકતું નથી. ભાગ્યએ તમારી જેમ કોઈની કસોટી કરી નથી. ક્યારેક તમે તમારી જાતને પૂછ્યું હશે કે દરેક જવાબદારી મારા ખભા પર કેમ આવે છે? મારે દરેક યુદ્ધ એકલા કેમ લડવું પડે છે? લોકો મારા બલિદાનને સમજવામાં નિષ્ફળ જાય છે અને મને નિર્દય કેમ માને છે? પણ સાંભળો, જે મને સૂર્ય તરીકે મોકલવામાં આવ્યા છે તેમણે પહેલા અંધકારના ઊંડાણમાંથી પસાર થવું પડશે અને તમે તે અંધકારમાંથી વિજયી થઈને બહાર આવ્યા છો. દુનિયાએ તમારી તેજસ્વીતા જોઈ ન હોય, પરંતુ તમારા સંઘર્ષોએ તમને વધુ મજબૂત બનાવ્યા છે. તરપિંડીઓએ તમને વધુ મજબૂત બનાવ્યા છે. શાણપણ બનાવવામાં આવ્યું હતું અને શાંત આંસુઓએ તમને રાજા બનાવ્યા. હવે વાર્તા બદલાઈ ગઈ છે અને કોઈ સિંહ રાશિનું સિંહાસન છીનવી શકશે નહીં. આગામી 7 દિવસોમાં ભાગ્યનો માર્ગ ઝડપથી બદલાવવાનો છે, પરંતુ આ વખતે તમને જન્મથી જ લાયકમાન મળશે. ગ્રહોએ તમારા માટે રાજયોગના દ્વાર ખોલી નાખ્યા છે. શનિ તમારા સંઘર્ષોનો ન્યાય કરશે. ગુરુ તમારા કાર્યોમાં ચમત્કારો ઉમેરશે અને તમારા સ્વામી સૂર્ય હવે ગર્જના કરી રહ્યા છે કે સિંહ રાશિનો સમય આવી ગયો છે. જે લોકોએ તમને ઓછો અંદાજ આપ્યો હતો તેઓ તમારી કિંમત કરતા નથી. હું સમજું છું કે જે લોકો એવું માનતા હતા કે તમે તૂટી પડશો, તેઓ તમારી સફળતાનો તાજ જોઈને આશ્ચર્યચકિત થશે અને ગર્વથી કહેશે કે આ વ્યક્તિ સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં. સિંહ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 મહાન સિદ્ધિઓ આવવાની છે. એવી સિદ્ધિઓ જે તમારા નામને નવો પ્રકાશ આપશે, તમારી ઓળખને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમારા ભવિષ્યને સુવર્ણ અક્ષરોમાં લખશે. ભૂતકાળ સંઘર્ષનો સમય હતો, પરંતુ આવનારો સમય શાસનનો છે. સિંહ હવે ફક્ત જીવશે નહીં પણ શાસન કરશે. આ 7 દિવસોમાં તમને લાગશે કે તમારું કદ વધી રહ્યું છે, માન સન્માન વધી રહ્યું છે, નસીબ વધી રહ્યું છે અને દુનિયા તમારા પક્ષમાં ફરી રહી છે. તમે તમારી જાતને કહેશો, હા, આ મારો સુવર્ણ યુગ છે. આ તે ક્ષણ છે જેની હું રાહ જોઈ રહ્યો હતો. તો મિત્રો, તમારી નજર સ્ક્રીન પરથી ન હટાવો, કારણ કે હવે પછી તમે 3 ચમત્કારો વિશે જાણવાના છો જે તમારા જીવનને એવી દિશા આપશે કે તે સાંભળીને તમારો આત્મા ઉત્તેજિત થઈ જશે. સિંહ રાશિના મિત્રો, તમારા શક્તિકાળમાં, તમારા રાજયોગમાં, તમારા મહાયુગમાં આપનું સ્વાગત છે અને આપણે આગળ વધીએ તે પહેલાં આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માં લક્ષ્મી લવાનું ભૂલશો નહીં, કારણ કે જે રાજા સાચા હૃદયથી પોતાનું નામ લખે છે તેના ભાગ્ય પર દેવીના આશીર્વાદ રાજવી સિંહાસનની જેમ સ્થાપિત થાય છે. પ્રથમ સારા સમાચાર, પૈસા, શક્તિ અને આદર. શાહી ઉદય. સિંહ રાશિના મિત્રો, પૈસાની ચિંતા, કૌટુંબિક જવાબદારીઓ અને મહેનતના બદલામાં તિરસ્કાર. આ પીડા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પણ રાજાની હતી. ક્યારેક કિસ્સો અટકી ગયું, ક્યારેક સંજોગો હચમચી ગયા, ક્યારેક મન પૂછતું, શું મારી મહેનત ક્યારે મારી ઓળખ બનશે? પણ યાદ રાખો, રાજા મોડો જીતે છે પણ ગર્વથી જીતે છે અને હવે નસીબ સિંહના દરબારમાં પ્રવેશી ગયું છે. તલવારની ધારની જેમ ગ્રહોનો સૌથી શક્તિશાળી આર્થિક રાજયોગ તેના સુવર્ણ મુગટ સાથે સક્રિય થઈ ગયો છે. શનિ ન્યાય આપવાનો છે, ગુરુ ધન અને તકોનો વરસાદ કરવા જઈ રહ્યો છે અને તમારા સ્વામી સૂર્ય તમારા ભાગ્ય પર સુવર્ણ પીંછા મૂકી ચૂક્યા છે. હવે પૈસા તમારી પાસેથી ભાગશે નહીં, પરંતુ તમારી પાસે આવશે. શક્યતાઓ ફક્ત નિશ્ચિત નથી, પરંતુ તેની ખાતરી પણ છે. પગાર વધારો, પ્રમોશન અથવા મહત્વપૂર્ણ નેતૃત્વ ભૂમિકાઓ, મુખ્ય વ્યવસાયિક સોદા, કરાર, ભાગીદારી, અટવાયેલા અથવા સ્થિર ભંડોળનું વળતર, નવા નાણાં કે સ્ત્રોતો, વિદેશી નફો, ઓનલાઈન રોકાણો અને નેટવર્કિંગ. અને સૌથી અગત્યનું, તમારી કિંમત હવે દુનિયા દ્વારા નક્કી કરવામાં આવતી નથી, તે થશે તમે પોતે જ નક્કી કરશો. જે લોકો કહેતા હતા કે સિંહ રાશિમાં ક્ષમતા છે પણ નસીબ તમને સાથ આપતું નથી, તે જ લોકો હવે જ્યારે તમને સફળતાનો માર્ગ જોશે ત્યારે તાળીઓ પાડવાને બદલે માનમાં માથું ઝુકાવશે. સમય બદલાઈ ગયો છે, સંઘર્ષ પૂરો થયો છે, ગર્વ શરૂ થયો છે. તમારો અવાજ
દરેક જગ્યાએ આદેશ બનશે. કાર્યસ્થળમાં, વ્યવસાયમાં, સમાજમાં. સિંહ રાશિમાં બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે તમે નમવાનું શીખ્યા નથી, તેથી નસીબ હવે તમારી આગળ નમશે. ઘરમાં ખુશી, ગર્વ, પ્રકાશ બધું જ આવવાનું છે. અને એક દિવસ તમે હસીને કહેશો કે નસીબ તૂટી ગયું કારણ કે હું તૂટ્યો નથી. બીજો સારા સમાચાર, પ્રેમ અને સંબંધોમાં હૂંફ છે. સિંહ રાશિના લોકો હૃદયથી પ્રેમ કરે છે, પરંતુ તેઓ હૃદયના ઊંડા ભાગમાં પણ દુઃખી થાય છે. ક્યારેક ગેરસમજ પીડા લાવે છે, ક્યારેક અહંકારનો ટકરાવ થાય છે, ક્યારેક સંજોગો રાજવી હૃદયને મૌન રહેવા મજબૂર કરે છે. તમે સંબંધો બચાવ્યા પણ તમારા પોતાના હૃદયને સંભાળ્યું, પરંતુ ગ્રહોની ગતિ બદલાઈ ગઈ. શુક્ર પ્રેમને પ્રજ્વલિત કરી રહ્યો છે, ગુરુ સંબંધોમાં હૂંફ અને આદર પાછો લાવશે. હવે પ્રેમ જશે નહીં, પ્રેમ પાછો આવશે અને આ વખતે કાયમી પ્રકાશ તરીકે સંકેતો સ્પષ્ટ છે. જ્યાં મૌન હતું ત્યાં વાતચીત ફરી શરૂ થશે. ગેરસમજનો બરફ ઓગળી જશે, અંતર ઘટશે, વિશ્વાસ વધશે. અને સૌથી અદ્ભુત વાત એ છે કે જેની ગેરહાજરી તમે ભૂલી નથી શક્યા તે સ્મિત સાથે પાછો આવી શકે છે. અને જેઓ એકલા છે તેમના માટે ભાગ્ય તમારા જીવનમાં એક અદ્ભુત વ્યક્તિને મોકલવાનું છે. એક એવો જીવનસાથી જે ફક્ત સાંભળશે જ નહીં પરંતુ તમારા દુઃખને સમજશે, તમારા આત્માને સ્વીકારશે. લગ્ન કરવા માંગતા સિંહ રાશિના લોકો માટે આ ખૂબ જશો શુભ સમય છે. સંબંધ મજબૂત થવાની શક્યતા છે. પરિવારની સંપૂર્ણ મંજૂરી, ઘરમાં સારા સમાચાર અને શુભ ગીતો, શુભ અને ઉત્સવપૂર્ણ વાતાવરણ. સિંહ રાશિ, તે પ્રેમ જેના માટે તમે પ્રાર્થના કરી હતી, તે સંબંધ જેના માટે તમે રાતો સુધી ગૌરવ સાથે મૌન રહ્યા હતા, રડતા રડતા વિતાવેલી એ પ્રેમકથાનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. ત્રીજો શુભ સમાચાર, ઊંચાઈના શિખર પર પ્રતિષ્ઠા, પ્રભાવ અને નામ. સિંહ રાશિના મિત્રો, જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે વ્યક્તિનું નામ ફક્ત તેની ઓળખ જ નહીં પણ તેની શક્તિ પણ બની જાય છે. અને તે ક્ષણ હવે તમારા દરવાજા પર છે. દુનિયાએ ભલે તમારા સંઘર્ષો જોયા ન હોય પણ ભગવાને તેમને જોયા છે. લોકોએ તમારી મહાનતાનો ફાયદો ઉઠાવ્યો પણ કર્મએ બધું રેકોર્ડ કરી લીધું છે. તમે ચૂપ રહ્યા, તમારા દુઃખને અંદર દબાવીને પણ તમે આગળ વધતા રહ્યા અને આજે તે શાંતિ અને ગૌરવનું પરિણામ તમને ઊંચાઈના શિખર પર પહોંચાડવા જઈ રહ્યું છે. સૌથી શુભ ગ્રહોની ગોઠવણી, ગુરુ ગ્રહનું ભવ્ય પાસું, શુક્રના શુભ આશીર્વાદ અને સૂર્યનો રાજયોગ એકસાથે તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવને એકજોડ સ્તર સુધી ઊંચો કરશે. દુનિયા હવે તમને અવગણશે નહીં, દુનિયા તમને જોશે, ઓળખશે અને સન્માન આપશે. સંકેતો સ્પષ્ટ છે. કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા અને આદરમાં નોંધપાત્ર વધારો, સમાજમાં ખ્યાતિ, પ્રભાવ અને લોકપ્રિયતા, તમારા વિચારોમાં પ્રશંસા અને નેતૃત્વનો સંચય થશે. તમારી હાજરી પ્રભાવશાળી રહેશે. તમે જેનું સ્વપ્ન જોયું હતું તે પ્રાપ્ત કરશો. તે હતું અને હવે તે સ્વપ્ન વાસ્તવિકતા બનવાનું છે. તમને નિર્ણયો લેવા માટે કહેવામાં આવશે, તમને માર્ગદર્શન માટે પૂછવામાં આવશે અને એક દિવસ તમે પોતે જ કહેશો કે ભગવાને વિલંબ કર્યો, પરંતુ જ્યારે તેમણે આપ્યું ત્યારે તેમણે પુષ્કળ પ્રમાણમાં આપ્યું. સિંહ રાશિના મિત્રો, હવે કોઈ તમારી પ્રતિભાને રોકી શકશે નહીં. જે લોકો એક સમયે તમને ઓછો આંકતા હતા તેઓ હવે તમારા માટે સ્થગિત થઈ જશે. ગ્રહો સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. પ્રતિષ્ઠિત સિદ્ધિઓ અને પુરસ્કારો, ઉચ્ચ હોદ્દા અને મહત્વપૂર્ણ જવાબદારીઓ, અગ્રણી લોકો સાથે જોડાણો અને માન્યતા, પ્રભાવશાળી નેતૃત્વ માટેની તકો. અને સૌથી અગત્યનું, તમે ત્યાં નથી જઈ રહ્યા જ્યાં અન્ય લોકો તમને લઈ જાય છે. તમે ત્યાં જઈ રહ્યા છો જ્યાં તમારું નામ કારણ છે. નસીબ આપમેળે આવશે. તમે હવે સફળતાની ઉડાન પર છો અને આ ઉડાન એટલી ઊંચી હશે કે પાછળ જોશો તો કોઈ અફસોસ નહીં, ફક્ત ગર્વ હશે. ચોથું સારા સમાચાર, નસીબનો દરવાજો ખુલી ગયો છે. નસીબ તમારો હાથ પકડવાનું છે. સિંહ રાશિના મિત્રો, ક્યારેક જીવનમાં એટલા બધા અવરોધો આવે છે કે મન વિચારવા લાગે છે કે નસીબ મારી સાથે
છે કે નહીં? ઘણીવાર તમને ને લાગ્યું હશે કે છેલ્લી ઘડીએ મારા માટે દરવાજા કેમ બંધ થઈ જાય છે, મારા હાથમાં આવતી તક હું કેમ ગુમાવું છું? પણ હવે સાંભળો, બંધ દરવાજાનો યુગ પૂરો થઈ ગયો છે, ખુલ્લા નસીબનો યુગ શરૂ થઈ ગયો છે। જે વસ્તુઓની તમે મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા, જે સપના તમે શાંતિથી તમારા હૃદયમાં દફનાવી રાખ્યા હતા, તે સપના હવે દસ્તક આપશે અને કહેશે, હું વાસ્તવિકતા બનવા આવ્યો છું। બ્રાહ્મણની ઉર્જા સંપૂર્ણપણે તમારા પક્ષમાં આવી ગઈ છે। શુક્ર અને શનિનો યુતિ, ચંદ્રની શુભ દ્રષ્ટિ, સૂર્યનો સુવર્ણ આધાર ફક્ત મહેનત કામ કરશે નહીં, નસીબ તમારો હાથ પકડીને તમને આગળ લઈ જશે। સંકેત અત્યંત શુભ છે। અંધારી તકો તમારા માર્ગે આવી રહી છે। જ્યાં અવરોધો હતા ત્યાં પ્રગતિ છે। નિષ્ફળ વસ્તુઓ ઝડપથી સફળતામાં ફેરવાઈ રહી છે। સંયોગ પરિણામમાં ફેરવાઈ રહ્યો છે, પરિણામ વિજયમાં ફેરવાઈ રહ્યો છે। અને આમાં આ વખતે તમને ફક્ત સફળતા જ નહીં મળે, તમને અદ્ભુત સફળતા મળશે। તમારાના જીવનના કોઈક તબક્કે તમે કહ્યું હતું કે તમારી પાસે બધું જ છે, ફક્ત નસીબનો અભાવ છે। હવે એ જ નસીબ તમારી સાથે સંપૂર્ણ તાકાતથી ઊભું રહેશે। યાદ રાખો, હવે આવનારા ફેરફારો નાના નહીં હોય। ઘરકાર, મિલકત, મોટી તક, પ્રતિષ્ઠા, જીવનમાં એક નવો અધ્યાય, ઘણા મોટા ફેરફારો એકસાથે આવવાની શક્યતા છે। સિંહ રાશિ, ભગવાન, ગ્રહો અને બ્રહ્માંડના મિત્રો આજે એક જ વાત કહી રહ્યા છે, નસીબનો દરવાજો બંધ ન હોતો, સમય આવ્યો ન હોતો અને હવે સમય તમારો છે। પાંચમો શુભ સમાચાર, માનસિક શાંતિ અને આંતરિક શક્તિ અને દૈવી રક્ષણની શરૂઆત। સિંહ રાશિના મિત્રો, સૌથી મોટા ઘા તલવારોથી નહીં પણ હૃદયથી થાય છે અને સૌથી મુશ્કેલ યુદ્ધો દુશ્મનો સામે નહીં પણ તમારા પોતાના મનમાં લડવામાં આવે છે। લાંબા સમય સુધી તમે ચિંતા, અપેક્ષાઓ, નિરાશા અને એકલતા સામે લડ્યા। તમારા ચહેરા પર સિંહ જેવું સ્મિત હતું, પરંતુ તમારા હૃદયમાં પણ એટલી જ પીડા હતી જે દુનિયાને ને દેખાતી ન હોતી, પરંતુ ભગવાને તે જોયું અને હવે તે જ ભગવાન તમારા જીવનમાં શાંતિ, ઉર્જા અને દૈવી રક્ષણનો નવો પ્રભાત લાવવાના છે। સૌથી પવિત્ર ગ્રહ પરિવર્તન શરૂ થઈ ગયું છે। સૂર્ય તમારામાં આત્મવિશ્વાસ જગાડી રહ્યો છે, એક જ્યોત પ્રજ્વલિત થવા જઈ રહી છે। ગુરુ તમારા મનને શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે। ચંદ્ર માનસિક તણાવ અને ચિંતા દૂર કરશે અને શાંતિનું અમૃત આપશે। આવનારા દિવસોમાં તમે તમારા હૃદય પરથી બોજ હટતો અનુભવશો। બિનજરૂરી ચિંતાઓ ઓછી થઈ રહી છે, નકારાત્મક વિચારસરણીનો અંત આવશે, ઊંઘ અને મન બંને શાંત થશે। આત્મવિશ્વાસ, ધ્યાન અને ઉત્સાહ વધશે છે અને સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે તમારી જૂની નબળાઈને તમારી સૌથી મોટી શક્તિમાં પરિવર્તિત કરશો। તમે હવે બીજાના મંતવ્યોનું પાલન કરશો નહીં, તમે તમારા હૃદયના અવાજનું પાલન કરશો। તમે એવા નિર્ણયો લેશો જે તમને સફળતા, સન્માન અને ઊંચાઈ તરફ દોરી જશે અને તમે તે નિર્ણય પ્રત્યે સાચા રહેશો, પણ તમને અફસોસ નહીં થાય, તમને ગર્વ થશે। તમને અંદરથી સંકેતો મળશે, કોણ તમારું છે અને કોણ ફક્ત એક બનાવટી છે, કોણ તમને આગળ ધપાવે છે અને કોણ તમને અવરોધે છે, ક્યાં રોકવું અને ક્યાં ઉડવું। અને એકવાર તમે આ સમજી લો પછી જીવનનો આખો નકશો બદલાઈ જશે। સિંહ રાશિના માથા પર દૈવી રક્ષણ છે, જે તમારું છે તે ક્યારેય જશે નહીં અને જે તમારા માટે નથી તે ધીમે ધીમે તમારા જીવનમાંથી જાતે જ અદૃશ્ય થઈ જશે। પીડા વિના, સંઘર્ષ વિના, હૃદયભંગ વિના તમારું મન હવે પરેશાન નહીં થાય, પરંતુ આશીર્વાદોથી ભરેલું રહેશે। જીવન હવે ભારે લાગશે નહીં, તે હળવું, શાંતિપૂર્ણ અને સુંદર લાગશે। તે થશે અને એક દિવસ તમે ગર્વથી કહેશો, હું પહેલા દુનિયા માટે જીવતો હતો, હવે હું મારા માટે, મારી શાંતિ માટે અને ભગવાનના રક્ષણ હેઠળ જીવું છું। કારણ કે જ્યારે મન શાંત થાય છે ત્યારે
જીવનના દરેક દરવાજા આપમેળે ખુલે છે. સિંહ રાશિના મિત્રો, આજે આ વિડીયોમાં તમે એવી દરેક વસ્તુ વિશે સાંભળ્યું જે તમારા આખા જીવનને બદલી શકે છે. સંપત્તિ, આદર, પ્રેમ, તક, નસીબ અને હવે માનસિક શાંતિ. પરંતુ સૌથી અગત્યનું, આ બધું સંયોગ નથી, તે તમારો અધિકાર છે. કારણ કે તમે સંઘર્ષ પછી પણ આશા છોડી નથી. તમે આંસુઓ દ્વારા હસ્યા, થાકેલા હોવા છતાં પણ અટક્યા નહીં, તૂટ્યા પછી પણ તૂટી પડ્યા નહીં. તો હવે બ્રાહ્મણ તમને કહી રહ્યું છે, સિંહ, હવે તમને પુરસ્કાર આપવાનું અનિવાર્ય છે. તમારો સમય હવે છુપાયેલો રહેશે નહીં, તમારું નસીબ હવે સુષુપ્ત રહેશે નહીં, કોઈ તમારી તેજસ્વીતાને દબાવી શકશે નહીં. આવનારા દિવસોમાં જ્યારે બોસ તમારા દરવાજા પર ખટખટાવશે ત્યારે ડરશો નહીં, થાકશો નહીં, રોકશો નહીં, ફક્ત આગળ વધો. કારણ કે આ તે ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હવે તમે દુનિયાના શબ્દો દ્વારા નહીં, પરંતુ તમારા વિશ્વાસ અને તમારા આત્માના અવાજ દ્વારા માર્ગદર્શન મેળવશો. દુનિયા બદલાય કે ન બદલાય, સમય બદલાઈ ગયો છે અને આ વખતે સમય તમારા પક્ષમાં છે. સિંહ રાશિના મિત્રો, આજથી ડર નહીં, વિશ્વાસને સ્વીકારો. ભૂતકાળને નહીં, ભવિષ્યને સ્વીકારો. તેને સ્વીકારો, તકને ઓળખો, અવરોધને નહીં, કારણ કે તમારો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. અને આ વખતે સફળતા એટલી ઊંચી હશે કે તમને પાછળ ફરીને જોવાનું પણ યાદ નહીં આવે. અને અંતે ફક્ત એક વાક્ય, તમે જે શોધી રહ્યા હતા તે હવે તમને શોધી રહ્યું છે. વિશ્વાસ રાખો, તૈયાર રહો, કારણ કે હવે તમારો સમય છે.